ઘણીવાર શું થતું હોય છે, તમે એટીએમ કાર્ડ વાપરતા હશો, જ્યારે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, જેમ કે કોઈ પરચેસ કરો છો, કોઈ પેમેન્ટ કરો છો, ત્યારે ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય છે. તો શું કરવા થાય છે એ ખબર છે તમને? નથી ખબર? તો એક વાત જણાવી દઉં. ડેબિટ કાર્ડના 4 નિયમો છે, મતલબ 4 તમને પાવર આપેલા છે. આરબીઆઈએ ડિક્લેર કરેલું છે એટીએમ વિડ્રો, પોસ્ટ ટ્રાન્ઝેક્શન, ઈ કોમર્સ અને કોન્ટેક્ટલેસ. આ 4 ઓપ્શન પર તમે તમારા પાવરથી કોન્ટેક્ટ કરી શકો છો. કયા ઓપ્શન ઓફ, કયા ઓપ્શન ઓન. આ એટલા માટે કરવામાં આવ્યું છે કે આરબીઆઈ પર ઘણી બધી કમ્પ્લેન જતી હતી, ઘણા બધા ઓનલાઈન ફ્રોડ થતા હતા. તમને ખબર જ હશે કે ઓનલાઈન ઓટીપી લઈ લેતા હતા, તેમાં એમેઝોનમાંથી શોપિંગ કરી લેતા હતા, પેટીએમમાં, એરટેલ વોલેટમાં પેમેન્ટ જતું રહેતું હતું અને તમારા પૈસા વિડ્રો થતા હતા. તો તેનું ટ્રેકિંગ કરવું થોડુંક અઘરું હતું. અઘરું તો નહોતું, ડિફિકલ્ટી હતું. તો સરકારે શું કર્યું કે તમારે જે રાખવા હોય ઓપ્શન ઓન, ઓન રાખી શકો છો, એ પાવર તમને આપી દીધો છે કે એટીએમ વિડ્રો ઓફ કરી દો તો એટીએમથી વિડ્રો નહીં થશે. પોઝ ટ્રાન્ઝેક્શન ઓફ, પોઝ મતલબ જે તમે સ્વાઇપ કરો છો, કોઈ મોલમાં જતા મને સ્વાઇપ કરો છો તેને પોઝ કહેવાય. પોઈન્ટ ઓફ સેલ, તો પોઈન્ટ ઓફ સેલ ટ્રાન્ઝેક્શન કરતા હોય ત્યારે તો એને ઓફ કરવું છે કે ઓન કરવું છે એ તમે ડિસાઇડ કરી શકો છો. જેમ ઓનલાઈન જ્યારે ફ્રોડ થતા હતા, જેમ કે એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં, એમાં જે ઓનલાઈન ઓટીપીથી પેમેન્ટ જે લઈ લેતા હતા તેને ઈ કોમર્સ પ્લેટફોર્મ કહેવાય. તો જો તમે ઈ કોમર્સ ઓપ્શન ઓફ કરી દેશો ને તો ઓટીપી આવશે તો પણ ટ્રાન્ઝેક્શન નહીં થશે, મતલબ કે તમારા પૈસા સેફ છે. તો જે કયા કયા 4 રૂલ્સ છે, 4 રૂલ્સમાં એક પહેલું છે એટીએમ વિડ્રો. જ્યારે બી તો તમે કોઈ પણ બેંક હોય, એક્સિસ હોય, એચડીએફસી, એસબીઆઈ, કોઈ પણ કોઓપરેટિવ બેંક હોય, સરકારી બેંક હોય, કોઈ પણ બેંક હોય, તમે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગની જે એપ્લિકેશન હોય છે તેમાં ઓપ્શન આવશે સર્વિસનો. સર્વિસના ઓપ્શનમાં એટીએમ સર્વિસ હોય તો તેમાં તમે મેનેજમાં જઈને તમારા આ જે 4 ઓપ્શન મેં તમને કીધા એમાંથી તમે મેનેજ કરી શકો છો કેટલી લિમિટ રાખવી છે અને ઓપ્શન ઓન રાખવો છે કે ઓફ રાખવો છે. એટીએમ વિડ્રોમાં તમે ઓફ કરી દેશો તો એટીએમથી વિડ્રો નહીં થશે, બરાબર છે. બીજું છે પોસ્ટ ટ્રાન્ઝેક્શન. પોસ્ટ ટ્રાન્ઝેક્શન મતલબ કે જ્યારે તમે કોઈ મોલમાં પરચેસ કરવા જાઓ છો, તમે સ્વાઇપ કરો છો ને તેને પોસ્ટ ટ્રાન્ઝેક્શન કહેવાય, બરાબર છે. પોસ્ટ ટ્રાન્ઝેક્શન પર તમે ઓન કે ઓફ કરી શકો છો. ત્યારબાદ બીજું છે ઈ કોમર્સ પ્લેટફોર્મ. જ્યારે તમે કોઈ મોબાઈલનું બિલ ભરતા હોય અથવા એમેઝોનનું પરચેસ કરતા હોય અથવા કોઈ પેમેન્ટ કરતા હોય, એ બધું ઈ કોમર્સમાં કાઉન્ટ થશે. જેમ કે બેંકનું તમે કોઈ ઈ મેનેજ કરતા હશો ને ત્યારે પણ પોસ્ટ ટ્રાન્ઝેક્શનમાં કાઉન્ટ થશે. જો એ ઓફ હશે ને તો જ્યારે તમે લોનની કંઈ પ્રોસેસ કરતા હશો ત્યારે ઘણીવાર ઈ મેન્ડેટ રિજેક્ટ થાય છે, કેન્સલ થાય છે. તો તેનો એક ઓપ્શન છે કે આ કે તમારું ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શન ઓફ છે, તો તમારે મોબાઈલ એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ બેન્કિંગમાં જઈને ઓન કરવાનું રહેશે. ત્યારબાદ તમે કરશો તો એનપીસીઆઈનું જે ઈ મેન્ડેટ છે ઓન થઈ જશે. ત્યારબાદ કોન્ટેક્ટલેસ. કોન્ટેક્ટલેસ મતલબ કે તમારું જે એટીએમ કાર્ડ છે તેમાં જે આ વાઈફાઈ જેવું છે, જેમાં તમે અત્યારે વિઝાની 5000 લિમિટ થઈ ગઈ છે, પહેલાં 2000 લિમિટ, જે તમે સ્વાઇપ નથી કરી શકતા, પોઝ પણ નહીં થશે, ખાલી ટચ કરીને તમે લઈ લેશો તો પણ તમારું ટ્રાન્ઝેક્શન થઈ જશે. એ સર્વિસ તમારે ચાલુ રાખવી છે કે બંધ એ તમારા હાથમાં છે. આમાં એક્ટિવેટ તો છે, ઓપ્શન છે મતલબ એક્ટિવેટ છે, ચાલુ કરવું કે નહીં કરવું એ તમારા હાથમાં છે. તો આ 4 જે રૂલ્સ છે તમને સમજ પડી ગઈ છે. તો ઘણીવાર ઇસ્યુ થતા હોય, નથી થતું કારણ, તો એનું કારણ આ જ છે, તમે જાતે એપ્લિકેશન કે મોબાઈલમાંથી કરી શકો છો.